સુરતના ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારમાં અસામરિક તત્વો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. જાણે ઉત્તરાયણ પોલીસ અસામરિક તત્વો અને બુટલેગરોને રક્ષણ આપતી હોય તેમ ગુનેગારો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. જેમાં ઉત્તરાયણમાં અંગત અદાવતમાં આધેડ પર જીવલેણ હુમલો કરાયો હોય જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને ઉત્તરાયણ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરાયા છે. સુરતના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક તરફ બુટલેગરો અને ગુનેગારો ખુલ્લેઆમ અસામરિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ત્યારે અસામરિક તત્વો ફરી ફાટીને ધુમાડે ગયા છે. તો ઉત્તરાયણ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓની કામગીરી સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. વાત એમ છે કે વેલંજા ખાતે રહેતા કિરણભાઈના પિતા પર માથાભારે અશોક, અજીત સહિત 5 જેટલા ઈસમોએ અંગત અદાવત અને પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો કર્યો હતો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી હતી. અસામરિક તત્વોએ આધેડ પર ત્રિકમ, પાવડા સહિતના હથિયારો સાથે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટનાને 24 કલાક થઈ હોવા છતાં પણ ઉત્તરાયણ પોલીસે આરોપીઓને ન પકડી માત્ર હળવી કલમો આરોપીઓ સામે લગાવી હોવાના આક્ષેપ ઇજાગ્રસ્ત આધેડના પુત્ર કિરણે મીડિયા સમક્ષ કર્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે ઇજાગ્રસ્ત આધેડના પુત્ર કિરણભાઈ. મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનું સાજન રેસિડેન્સી વેલંજા, જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે. હવે મૂળ ફરિયાદ એવી છે, ગઈકાલે બપોરે લગભગ 10:30-11 વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ ખુમાણ, પ્રદીપભાઈ ખુમાણ, નારણભાઈ ખુમાણ તથા પ્રવીણભાઈ ખુમાણ એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે. ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે. અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે. આજે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો, હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે. ડૉક્ટરે એમને ફૂલ રેસ્ટ કરવાનું કીધું છે, બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે. અને ઘટના એવી છે કે 24 કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી. અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે, છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે. ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ્ટ ટુ મર્ડરનો કેસ છે, છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી. અને હજી હાલમાં પણ જે આરોપીઓ છે તે હજી બહાર ફરી રહ્યા છે. 24 કલાકનો ટાઈમ થઈ ગયો છે, આરોપીઓ ફરી રહ્યા છે. હવે આની ઉપર પોલીસને શું પેટમાં દુખે છે અમને ખબર પડતી નથી. ઘટનાના સીસીટીવી છે, ઘટના આખી સીસીટીવી પણ બધું પોલીસને બતાવવામાં આવ્યું છે. પૂરેપૂરું જે કાંઈ બન્યું તે બધું ઘટના પોલીસને કહેવામાં આવેલી છે. મારા મોટા ભાઈને વાગેલું છે, મારા મમ્મીને વાગેલું છે, જે વચ્ચે આવતા હતા બધાને એ લોકોએ માર્યા છે. મારા ફાધર સિનિયર સિટીઝન છે, એમની 60 વર્ષની ઉંમર છે. અમે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે, પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે. અમારી મુખ્ય માંગ એટલી જ છે કે કમિશનર સાહેબ, સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો. ઉત્તરાયણના પોલીસ PSI સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વહેલા કરો. હુમલો કરવામાં ટોટલ 5 વ્યક્તિઓ હતા. ખૂબ જ ઘાતક હથિયારો, કોદાળી, પાવડો, ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા. એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી રાડો નાખતા કે આ ભાઈ જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો. સુરતમાં સામરિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે, ત્યારે ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં વધતા જતા ગુનેગારોના આતંક સામે હવે સુરત પોલીસ કમિશનર કડકમાં કડક કાર્યવાહી કરે તે ખાસ જરૂરી બન્યું છે. કારણ કે ઉત્તરાયણ પોલીસ અસામરિક તત્વો અને બુટલેગરો સામે નતમસ્તક હોય તેવી ચર્ચા પણ વિસ્તારમાં જોવા મળી રહી છે.